નારાયણ નારાયણ. તો આજે આપણે બનાવવાના છે ગુવાર સિંગ અને બટાકાનું શાક. તો ગુવાર સિંગ પહેલાં તો હું કુકરમાં જ બનાવતી હતી શાક, પણ આજે કંઈક અલગ રીતે બનાવું છું. તો પહેલાં તેલ મૂકી દીધું થોડું, અને પછી બટાકા અને ગુવાર આ રીતે આપણે તેલમાં નાખી દીધો છે. એટલે હવે જ્યાં સુધી એ ચડી ન જાય ત્યાં સુધી આપણે આવી રીતે લોયામાં ચડવા દઈશું. હવે આ ન ચડે ત્યાં સુધી આપણે આપણા બીજા શાકના મસાલા આપણે રેડી કરીએ. હા, તો આપણે ગુવાર સિંગના શાકમાં નાખવાનો આપણે મસાલા, તો મેં થોડાક શેંગદાણા લીધા છે, સફેદ તલ લીધા છે, ચણાના લોટના પાપડી તૈયાર લીધેલી છે, લસણ, એમાં લાલ મરચું નાખ્યું છે, ધાણા જીરું ને આખું જીરું. આ બધું જ આપણે નાખીને આપણે ખૂબ જ સરસ રીતે વાટી લઈશું. હા, તો હવે આપણે ખોલીને જોઈશું. તો આ રીતે સરસ ગુવાર ચડી ગયો છે. પહેલાં કરતાં કલર પણ બદલાઈ ગયો છે, ચડી ગયું છે ખૂબ જ સરસ રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હા, તો આપણે ગુવાર સિંગ બધો જ આપણે કાઢી લીધું છે. ગુવારને બટાકાનો આવી રીતે ખૂબ જ સરસ એનો રંગ બદલાઈ ગયો છે અને ખૂબ જ સરસ ચડી પણ ગયું છે. તો ત્યારબાદ આપણે આ તેલ મૂક્યું છે અને તેલની અંદર અજમાના દાણા નાખ્યા છે, થોડુંક લસણ, હિંગ, લસણ પેલું લાલ કલરનું શેક થઈ જાય એટલે આપણે એમાં નાખીશું ટામેટા. આ રીતે આપણે બધો જ એના મસાલા તૈયાર આપણે કરી રાખ્યા છે. અને ટામેટા આપણે ચડી જાય, ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થોડાક ચડવા દઈશું ટામેટા. એમાં હળદર નાખીશું, મીઠું, અને થોડી વાર આપણે ટામેટા ચડવા દઈશું. હા, તો આપણા ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. ત્યારબાદ આપણે બધું તૈયાર કરેલા મસાલા એમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે બધું જ અંદર આપણું શાક જે તૈયાર છે તેમાં ધીમે ધીમે બધું એડ કરી દઈશું. હા, તો આ રીતે બધું જ આપણે અંદર શાક મિક્સ કરી દીધું છે. ખૂબ જ સરસ રીતે બધું હલાવીને અંદર શાકનો બધો જ મસાલો એકરસ થઈ ગયો છે. અને હવે એને 5 મિનિટ રહેવા દઈશું આપણે, જેથી કરીને બધું જ અંદર તેલ છૂટું પડવા મળશે. હા, તો આપણે 5 મિનિટ પછી જોઈશું કે જુઓ ખૂબ જ સરસ રીતે આપણે આ શાક થઈ ગયું છે અને બધું અંદર તેલ પણ છૂટું પડ્યું છે. તો જુઓ કેવો સરસ શાકનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. તો આ રીતે આપણું ગુવાર બટાકાનું શાક આજનું રેડી છે. નારાયણ નારાયણ.